નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કોમી એકતા અને ભાઈચારાનો પ્રેરક સંદેશ આપતા કચ્છ સોદરાણાના શહેનશાહ હાજી પીરનો ઉર્ષ મુબારક આગામી તારીખ 26મી એપ્રિલના રોજથી તારીખ 28મી એપ્રિલ સુધી મનાવવામાં આવનાર છે. હાજી પીરે ઇસ્લામના બંધુત્વને ભાઈચારાના સિદ્ધાંતનું પાલન કરીને રણ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ, વટેમાર્ગુઓ તથા લોકોની સેવા કરવામાં પોતાનું જીવન ગુજાર્યું હતું. આ હાજી પીરના ઉર્ષમાં સામેલ થવા મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો, બાળકો સૌ જતા હોય છે. તેમાં પણ સારી એવી મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલીને આ ઉર્ષમાં જતા હોય છે. આ ઉર્ષમાં ઘણા હિન્દુ ભાઈ બહેનો પણ ધર્મનો ભેદભાવ ભૂલી હાજી પીરના દર્શને જતા હોય છે. આ તમામ શ્રદ્ધાળુઓને રસ્તામાં જરૂરી સુવિધા મળી રહે તેમની આ યાત્રા સુખરૂપ, આનંદ અને ઉત્સાહ સાથે પૂરી કરી શકે તે માટે જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામ નજીક વિશાળ ડેમના કિનારે આવેલ રમણીય સ્થળે હજારો વર્ષો પુરાણું અને ખૂબ જ પ્રખ્યાત હજરત સાત અસ્હાબા પીરની દરગાહ આવેલ છે. આ દરગાહના ખાદીમ અને ગરીબોના બેલી, જરૂરિયાતમંદ લોકોના મદદગાર એવા જનાબ અબુશા બાપુ સરવદી અને તેમના દીકરાઓ જનાબ ઇમરાન બાપુ તેમજ જનાબ સિકંદર બાપુ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કચ્છમાં હાજી પીરના ઉર્ષના રસ્તે પોતાના વિશાળ રસાલા સાથે તમામ શ્રદ્ધાળુઓને ઠંડા પીણા, જમવાનું તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા અને જરૂર હોય તેને મેડિકલી સુવિધા આપવા સાથેની જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાજી પીરના ઉર્ષ મુબારકના માર્ગ પર જબરા તંબુ ઊભા કરી કરેલ છે. યાત્રાળુઓને આ ઉર્ષની યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક થાકમાં રાહત મળી રહે તે માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો આ સેવાનો લાભ લઈ ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ મહામૂલી સેવા કરી રહેલ જનાબ અબુશા બાપુ સરવદી અને તેમના આદર્શ દીકરાઓ જનાબ ઇમરાન બાપુ તેમજ જનાબ સિકંદર બાપુ અને તેમનો પરિવાર પણ ધન્યતાની લાગણી અનુભવી રહ્યો છે.
એવું નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.